ગયા છે એમને લઈ જાઓ ને એમની માં મરી ગઈ છે યાર. કેવું ભાઈ? હા મિત્રો 3 દિવસથી આ ડોગ અહીંયા પણ પડ્યું છે. આ અસારવા શાળા નંબર 9 છે. 3 દિવસથી આ પરિસ્થિતિ છે. મેં પૂછ્યું કે ભાઈ 3 દિવસથી છે તો તમે કોલ કેમ નથી કર્યો? તો કે અમારી જોડે નંબર નહોતો. બોલો, અહીંયા એક છોકરો છે ઓલરેડી અને મારો નંબર એની જોડે છે, છતાં મને કોલ નથી કરતા આ લોકો. હવે આની હાલત બહુ ગંભીર છે, જોઈ શકો છો આપ. જોઈએ હવે આપણે આગળ વાત કરીએ. આ ફોન કોલ કાપીને 2-4 જગ્યાએ કોલ કરું, જો કોઈ ગાડી આવી જતી હોય તો ઠીક છે. ગાડી બનાવીને આમ જવું ને એટલે કોઈ કાઢી નાખે. મિત્રો આપણે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં પહોંચી ગયા છીએ, પણ અહીંયા તોડફોડનું કામ ચાલે છે. કારણ કે તો બી સેવા તો ચાલુ જ છે આ લોકોની. કારણ કે એમણે છે ને હોસ્પિટલ, આપણે સાહેબ કઈ જગ્યાએ ચાલુ કરી હોસ્પિટલ? કઈ જગ્યા? નરોડા દેગામ રોડ ગલુદર. નરોડા દેગામ રોડ દલુદણ ગામ છે. ત્યાં કણે એમણે આનાથી મોટી હોસ્પિટલ નું કામ ચાલુ કર્યું છે. ત્યાં હોસ્પિટલ કરી છે. તો અહીંયા બધું આમને ભાડે જ હતું અહીંયા કણે, એટલે અહીંયા બધું હવે તોડફોડ ચાલે છે. સાહેબ હવે કેટલું દૂર જવાનું તમારે? અમારે દેગામ જવાનું. દેગામ? હા. કઈ જગ્યાએ? દેગામની નર્મદા કેટલની થોડાક જ આગળ. બરાબર, મોટી જગ્યા રાખી એમ ને? તો મિત્રો મોટી જગ્યા રાખી છે. જો ખરેખર હકીકત તો એમને મોટી જગ્યાની જરૂર જ હતી, કારણ કે એમને કેસીસ એટલા આવે છે અને ગાડીઓ એમની એટલી દોડે છે. તો આજે એમને મેં આ તમે જોયું હશે વિડીયોમાં કે 3 દિવસથી આ ડોગ રોડ ઉપર પડી, ત્યાં કણે સ્કૂલમાં પડી રહ્યું હતું 3 દિવસથી આ ડોગ. બરાબર, તો એને આપણે અત્યારે કોલ કર્યો, બીજા 2 જગ્યાએ કોલ કર્યો પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. પણ અહીંયા ધ ઇન્ડિયનમાં કોલ કર્યો એટલે કે અમારે તો પેલું શિફ્ટનું કામ ચાલે છે, તો તમે કે લઈ આવો લાલાભાઈ, એવું હોય તો. નહીં તો 3 કલાક ગાડી આવતા થશે કે, કારણ કે ગાડી એમની બહાર જ ગઈ છે. તો જો અત્યારે હાલ અહીંયા એક તો એમની ટ્રીટમેન્ટ ચાલે જ છે અને આ બીજું મારું પેન્ડિંગમાં છે. તો મિત્રો આ રીતે એમનું સતત કામ ચાલુ હોય છે. તો ખરેખર દાન કરો ને તો આવી સંસ્થામાં દાન કરતો, જેથી તમારા જે દાન કરેલા રૂપિયા હોય ને એ કંઈક યોગ્ય જગ્યાએ પહોંચે અને સારા એવા કાર્યમાં એ તમારો પૈસો વપરાય. કારણ કે આ અબોલનું કોણ માટે હું વારંવાર કહું છું કે ખરેખર આવી સંસ્થામાં દાન કરજો. તમારે દાન કરવાનું હોય તો આવી સંસ્થામાં દાન કરજો. આજે તોડફોડ ને બધું ચાલી રહ્યું છે, અહીંયા બંધ કરે છે આ લોકો, તો બી એમની સારવાર ચાલુ જ છે. સારવાર બંધ નથી. નહીં તો બીજા હોય તો ભાઈ અત્યારે કામકાજ તોડવાનું ચાલે છે. હોસ્પિટલ ત્યાં ગઈ છે, તમે ત્યાં આવી જજો 15 દિવસ પછી કે 10 દિવસ પછી. બાકી અત્યારે અહીંયા સારવાર બધી બંધ છે. આવું આ લોકો કહેતા હોય છે ઘણી જગ્યાએ, પણ આ સંસ્થા એવું કહેતી નથી. સતત એમનું કામ ચાલુ જ છે, કમ્પલસરી ચાલુ જ છે. આ ભલે અહીંથી ખાલી કરે પણ સારવાર તો રોગી. એક ગાડી તો એમની ગઈ છે રૂટિંગમાં, સેવામાં. તો આપણી પાસે ટાઈમ હોય તો આપણે લઈને પહોંચતું થઈ જવાય. એટલે મારે ટાઈમ હતો તો જો આ સંસ્થાને આ નંબર છે, આ નંબર ઉપર તમે ડોનેશન કરી શકો છો. અને ત્યાં ખરેખર ડોનેશન કરવા જેવું જ છે, કારણ કે ત્યાં જે બહુ મોટી જગ્યા રાખી છે આ લોકોએ, એટલે ત્યાં આખો સ્ટાફ અને મોટું હોસ્પિટલ બનાવવાની, એટલે ખર્ચો તો કેટલો પહોંચે એ કોઈ અંદાજ નથી. માત્ર ખરેખર પૈસાની જરૂર છે. તો જે કોઈ બી આ વિડીયો જોવે તો આગળ ગ્રુપમાં મોકલે, જેથી કરીને અબોલ જીવો માટે કંઈક સારી હોસ્પિટલ બને
અને આ હોસ્પિટલ બને ને એટલે ઘણા ડોગને સારવારની શાંતિ થઈ જશે અને લાભ થઈ જશે મિત્રો. માટે ચોક્કસથી ચોક્કસ મદદ કરજો. આ વિડીયોને બને એટલો આગળ મોકલજો મિત્રો. કેટલું છે? 106.3 ટેમ્પરેચર છે. એની ફૂલ તાવ છે એને. હવે 3 દિવસથી એને કોઈ ટ્રીટમેન્ટ ના મળી હોય, એને કોઈ સારવાર ના મળી હોય તો પછી તાવ તો વધવાનો જ છે ને. માણસ કેવું. અને અસારવા શાળા નંબર 9 છે. બોલો, અસારવા સ્કૂલ, અસારવા શાળા નંબર 9 એની અંદર આ ડોગ પડી રહ્યું હતું. મિત્રો ચોથું ઇન્જેક્શન આપ્યું છે. આ ચોથું ઇન્જેક્શન થયું અને આ 5મો ડોઝ ભરે છે. 5મું ઇન્જેક્શન. અમારા ડૉક્ટર સાહેબ છે સુમિત પંડ્યા. બહુ સરસ કામ છે. અમારા માર્ગેશભાઈ ડૉક્ટર સાહેબનું બી જોરદાર કામ છે. ખરેખર ધન્ય છે આ લોકોને. મિત્રો આ જગ્યાએ ડોનેશન અવશ્ય કરજો. અને તમે ઘણી રીલો જોતા હશો, ઘણા વિડીયો જોતા હશો, અમુકના વિડીયો તમે જોતા હશો. ડોગ લીધું જગ્યા ઉપરથી, આ મેં લીધું એ રીતે, અને એને કે આપણે હવે સારી એવી સારવાર અપાવીશું, એને ટ્રીટમેન્ટ અપાવીશું, પછી આ રીતે હોસ્પિટલ લઈ આવે અને પછી સારવાર અપાવે. પણ આવવું અહીંયા જરૂરી છે જો ગાડી ના પહોંચી વળતી હોય તો. અને અમુક વિડીયો તમે જોયા બી હશે આ રીતના મેં કીધા એવા. તો અમારું કામ તો કેવું હોય છે મિત્રો, ગાડી ત્યાંથી લીધી, બરાબર, ડોગને લઈને અહીંયા મૂક્યું ને અહીંયા બિલકુલ તદ્દન ફ્રી સારવાર મળે છે એનિમલ માટે. બિલકુલ ફ્રી સારવાર, જે સ્ટ્રીક ડોગ, રખડતા ડોગ હોય એના માટે. તો એના માટે કોઈ એવું નથી કે તમારે અહીંયા 1000-2000, હા તમારી ઈચ્છા મુજબ તમે જે બી દાન કરવું હોય એ કરી શકો છો ઈચ્છા મુજબ. અને હું તો કહું છું કે ખરેખર આવી સંસ્થામાં દાન કરવું જ જોઈએ, 100% કરવું જોઈએ. બાકી જે વિડીયો ઉતારે ને એમ કહે ને કે આ તમે આ નંબર ઉપર મને દાન કરો, તો એ રીતે તમે દાન ના કરતા. આ જે સંસ્થાના નંબર હોય એ સંસ્થા ઉપર જ તમે દાન કરજો. દાખલા તરીકે મારો મોબાઈલ નંબર હોય તો મારા મોબાઈલ ઉપર તમારે દાન નહીં કરવાનું એ મોબાઈલ નંબર ઉપર. મારો જે મોબાઈલ છે એ મોબાઈલ નંબર ઉપર દાન નહીં કરવાનું. આ જે સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે એની ઉપર મિત્રો દાન કરવાનું. તો ચોક્કસથી દાન કરજો. અમારે
સારવાર થઈ રહી છે, જુઓ તમે. ચાલ. અહીંયા ચાલ. ચલો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. શું છે? બહુ થોડું કોટામાં આવી ગયું છે શું? મિત્રો એની જગ્યાએ ડોગને આપણે મૂકી દીધું છે અને હવે કાલે લગભગ એવું લાગશે તો ફરી એકવાર ગાડી બોલાવી લઈશું. થોડું તાકાતમાં તો આવી ગયું હતું નહીં મનીષભાઈ? હા, કારણ કે પેલું હાવ બે ભાન જેવું હતું એમ. એટલે ક્યાંય બી આ રીતે જો કોઈ અબોલ જાનવર રોડ ઉપર હોય તો એને થોડી હોસ્પિટલ પહોંચતું કરવું અને એને થોડી મદદ કરી દેવી મિત્રો.